Good morning, student. In DBMS previous lecture, we will discuss about basic data type of SQL. આપણે basic data type જોયા હતા SQL ના કે જો એકચ્યુઅલમાં આપણે ડેટાબેઝ ક્રિએટ કરવો હોય, ટેબલ ક્રિએટ કરવું હોય, તો જ્યારે આપણે ટેબલ ક્રિએટ કરી છે એના ફિલ્ડ આપણે ડિસાઇડ કરી છે, તો એ ફિલ્ડ છે ક્લિયર અકોર્ડિંગ ટુ ધ ડિફરન્ટ ડેટા આપણે એના અલગ અલગ ડેટા ટાઈપ છે એ ડિફાઇન કરવા પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે ન્યુમેરિક વેલ્યુ એન્ટર કરવી છે, ક્લિયર સ્ટુડન્ટ આઈડી હોય, એનરોલમેન્ટ નંબર હોય, અથવા તો કોઈ પ્રોડક્ટ આઈડી હોય, અકાઉન્ટ નંબર હોય, મોબાઈલ નંબર હોય, તો આવા બધી ઇન્ફોર્મેશન છે તો એ ન્યુમેરિકલ જ હોય. તો એના માટે આપણે ન્યુમેરિકલ ડેટા ટાઈપ છે એ જોયો હતો. ધેન આફ્ટર કોઈ ઇન્ફોર્મેશન એવી છે, સ્ટુડન્ટ નેમ છે, એમ્પ્લોય નેમ છે, એડ્રેસ છે, સિટી છે, ક્લિયર. આ બધા જે ઇન્ફોર્મેશન છે એના માટે આપણે કેરેક્ટર એટલે કે સ્ટ્રિંગ એન્ટર કરવી પડે, બરાબર. આમાં નંબર છે એ નો ચાલે. પછી અમુક એવા ફિલ્ડ હોય જેમાં આલ્ફા ન્યુમેરિક વેલ્યુ એટલે કે બે વેલ્યુ, જેમ કે ઈમેલ આઈડી છે તો ઈમેલ આઈડી ની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ થાય, ક્લિયર. તો એના માટે આપણે વેરકેટ ટુ ડેટા ટાઈપ છે એ યુઝ કરી શકીએ. દેન આપણે ડેટ આપણે એન્ટર કરવી હોય તો એના માટે ડેટ ડેટા ટાઈપ છે. પછી ઇમેજ છે, ઓડિયો, વિડીયો એ આપણે ઇન્સર્ટ કરવું હોય, બરાબર, એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન, તો એના માટે બાઇનરી ડેટા ટાઈપ છે એ અવેલેબલ છે. સો આ બેઝિક ડેટા ટાઈપ છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયા હતા. એકવાર ક્વિક રિવાઇઝ કરી અને પછી આગળ વધીએ. સ્ક્રીન શેર કરું છું. ઓકે, સો બેઝિક ડેટા ટાઈપ આપણે જોયા હતા ન્યુમેરિકલ, કેરેક્ટર, ડેટ એન્ડ બાઇનરી ડેટા ટાઈપ. ન્યુમેરિક ડેટા ટાઈપ ની અંદર નંબર ડેટા ટાઈપ છે આપણે ત્રણ રીતે પ્રેઝન્ટ કરી શકીએ. નંબર ડેટા ટાઈપ with precision and scale, only with precision and without precision and scale. ટોટલ જે પ્રિસિઝન છે એની સાઇઝ કેટલી રહેશે? 38, ક્લિયર. અને સ્કેલ છે એ શું ડિફાઇન કરે છે કે જે નંબર ઓફ ડિજિટ છે ટુ ધ રાઇટ ઓફ ધ ડેસિમલ પોઈન્ટ, પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, બરાબર, એ તમારે રાખવા છે, ડિફાઇન કરશે સ્કેલ. જો તમે પ્રિસિઝન આપશો, સ્કેલ નથી આપતા, તો સ્કેલ ઓટોમેટિક 0 થઈ જશે. પછી કોઈ પણ વસ્તુ નથી આપતા પ્રિસિઝન અથવા તો સ્કેલ, ક્લિયર, તો તમે ફ્લોટિંગ પોઈન્ટ નંબર વિથ પ્રિસિઝન ઓફ 38 એટલે કે 38 ડિજિટ નો કોઈ પણ નંબર તમે આપી શકશો. પોઈન્ટ વાળો નંબર આપી શકશો, બરાબર, ફિક્સ નંબર છે એ આપી શકશો, કોઈ પણ નંબર છે તમે આપી શકશો વિધાઉટ એની સ્કેલ એન્ડ પ્રિસિઝન, ક્લિયર, અપ ટુ 38 ડિજિટ. એના અમુક એક્ઝામ્પલ જોયા હતા કે આપણે વિથ પ્રિસિઝન એન્ડ સ્કેલ યુઝ કરી તો કઈ રીતે એકચ્યુઅલ ડેટા એન્ટર કર્યો છે અને કઈ રીતે સ્ટોર થશે. સેમ વે એ જ રીતે ખાલી પ્રિસિઝનમાં અને ખાલી નંબરમાં કઈ રીતે ડેટા છે એ રિપ્રેઝન્ટ થશે એ જોયું. એના પર કેરેક્ટર અથવા તો સ્ટ્રિંગ ડેટા ટાઈપ, એની અંદર ત્રણ પ્રકારના ડેટા ટાઈપ છે. કેરેક્ટર બ્રેકેટમાં સાઇઝ, વેરકેટ બ્રેકેટમાં સાઇઝ, વેરકેટ2 બ્રેકેટમાં સાઇઝ અને લોંગ, ક્લિયર. કેરેક્ટર છે તો એ તમે અપ ટુ 255 કેરેક્ટર છે એ એન્ટર કરી શકશો. વેરકેટ નો યુઝ કરશો તો 2000 કેરેક્ટર મેક્સિમમ છે એ એન્ટર કરી શકશો. વેરકેટ2 હશે તો 4000 કેરેક્ટર મેક્સિમમ એન્ટર કરી શકશો. અને એનાથી વધારે જો કેરેક્ટર એન્ટર કરવા હોય તો એના માટે લોંગ ડેટા ટાઈપ છે, એની સાઇઝ છે અપ ટુ 2 GB. ઓકે, સો ધીસ ઇઝ ધ કેરેક્ટર ડેટા ટાઈપ. નેક્સ્ટ આપણે ડેટ ડેટા ટાઈપ જોયું હતું. જો ડેટ એન્ટર કરવી હોય, બરાબર, જનરલી બર્થ ડેટ એન્ટર કરવાની થતી હોય, કોઈ એમ્પ્લોય હોય તો એની હાયર ડેટ ઇન્સર્ટ કરવાની થતી હોય, કોઈ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટનું કોઈ પણ આપણે બિલ જનરેટ કરવું હોય અથવા તો એ પ્રોડક્ટની જે પરચેસની ડેટ છે, બરાબર, સ્ટોક મેન્ટેનન્સ માટે, તો એ આપણે એડ કરવાની થાય, તો એવી વખતે આપણે ડેટ એન્ટર કરવાની થાય ટેબલની અંદર. તો ફિલ્ડ એક જનરેટ કરવાનું થાય કે જેનો ડેટા ટાઈપ ડેટ રાખવું પડે, તો એના માટે આપણે ડેટ ડેટા ટાઈપ યુઝ કરશું. અને એની ડિફોલ્ટ ફોર્મેટ DDMONYY છે. તમે કોઈ પણ ફોર્મેટમાં ડેટ એન્ટર કરશો, બરાબર, પણ જે કોમન એની જે ડિફોલ્ટ ફોર્મેટ છે DD એટલે ડેટ, MON એટલે મંથના 3 લેટર અને YY એટલે યરના 2 લેટર. આ જ ફોર્મેટની અંદર સ્ટોર થશે.
નેક્સ્ટ આપણે જોઈતું બાઇનરી ડેટા ટાઈપ. બાઇનરી ડેટા ટાઈપની અંદર રો અને લોંગ રો, ક્લિયર, બે ડેટા ટાઈપનો યુઝ થાય છે. જો તમારે સ્મોલર સાઇઝની કોઈ પણ ઇમેજ કે કોઈ પણ એવું ઓડિયો છે, એ વિડીયો છે, ગ્રાફિક્સ છે, એ ઇન્સર્ટ કરવું હોય તો 255 બાઇટ સુધીનું તો તમે રો ડેટા ટાઈપનો યુઝ કરી શકો. અધરવાઇઝ લોંગ રો જેની સાઇઝ છે અપ ટુ 2 GB છે, ક્લિયર. એને તમે બ્લોક ડેટા ટાઈપ પણ કહી શકો. બાઇનરી લાર્જ ઓબ્જેક્ટ, ક્લિયર, બાઇનરી લાર્જ ઓબ્જેક્ટ જનરલી એ શેના માટે યુઝ થાય છે? જ્યારે તમારે કંઈ પણ ઇમેજ કે ઓડિયો વિડીયો ફાઇલ છે ઇન્સર્ટ કરવી હોય ટેબલની અંદર ત્યારે. સો ધીઝ આર ધ ડેટા ટાઈપ અવેલેબલ ઇન SQL. આજે આપણે પ્રેક્ટિકલ છે સ્ટાર્ટ કરવાના છીએ બાય યુઝિંગ ક્રિએટિંગ અ ટેબલ. કઈ રીતે એકચ્યુઅલમાં તમે ટેબલ છે એ ક્રિએટ કરો. પણ એની પહેલા અમુક જે રૂલ્સ છે, અમુક ટર્મ્સ છે એ તમારે સમજવી પડે. You need to understand some terms related to creating a table. ક્લિયર. એકચ્યુઅલમાં જે આપણે ક્વેરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો એ પહેલા તમારે અમુક સ્ટેટમેન્ટ છે, બરાબર, અમુક ટર્મ છે એ સમજવી પડે. તો ત્યાંથી આપણે ચાલુ કરીએ આજનો લેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ કીવર્ડ, ક્લોઝ એન્ડ સ્ટેટમેન્ટ. હવે આ શું છે કીવર્ડ, ક્લોઝ એન્ડ સ્ટેટમેન્ટ જોઈએ આપણે. કીવર્ડ કોને કહેવાય બધાને ખ્યાલ જ છે. SQL keyword refer to reserved command such as select, create, drop. આપણે જે બેઝિક કમાન્ડ જોયા હતા, બરાબર, એને તમે રિઝર્વ કીવર્ડ કહી શકો. ક્લિયર. રિઝર્વ કીવર્ડ છે તો એ તમે બીજું કોઈ પણ, સપોઝ કે તમે ફિલ્ડનું નામ રાખો છો અથવા ટેબલનું નામ રાખો છો. એક જ મિનિટ સ્ટુડન્ટ. ઓકે, રિઝર્વ કીવર્ડ છે, ક્લિયર, તો એને તમે ટેબલના નામ કે ફિલ્ડના નામમાં યુઝ ન કરી શકો. જે પણ બેઝિક કમાન્ડ્સ છે, બરાબર, એ બધા રિઝર્વ છે ઇન SQL. Then after close. A clause is a part of SQL statement. There is multiple clause in one SQL statement. Clause એટલે કોઈ પણ એક query, suppose આપણે select માટેની query છે એ define કરી છે, so that is one clause in SQL statement. Then after કોઈ બીજી એની અંદર query છે અથવા તો condition આવે છે by using, suppose કે આપણે એવું કરવું છે કે મારે city, કયા સિટીના સ્ટુડન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવું છે, તો એના માટે આપણે where clause નો યુઝ કરશું. ક્લિયર. ઇન બિટવીન તો સિલેક્ટ સ્ટેટમેન્ટ છે એ અલગ ક્લોઝ થશે અને વેર પછીનું જે છે એ અલગ ક્લોઝ થશે. ઇટ મીન્સ અ પાર્ટ ઓફ SQL સ્ટેટમેન્ટ. SQL સ્ટેટમેન્ટ છે તો ઘણા બધા ક્લોઝ નું બનેલું હશે. ક્લિયર. તો ક્લોઝ એટલે શું થશે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ SQL સ્ટેટમેન્ટ. એક SQL નો પાર્ટ તમે કહી શકો. એક SQL સ્ટેટમેન્ટમાં ઘણા બધા ક્લોઝ છે એ અવેલેબલ હોય. સ્ટેટમેન્ટ SQL clause combine to form a complete SQL statement. તમને કીધું એમ કે ભાઈ એક ક્લોઝ છે સિલેક્ટ વાળો, પછી એક વેર વાળો ક્લોઝ છે, અથવા તો મલ્ટિપલ સિલેક્ટ ક્વેરી જ્યારે યુઝ થતી હોય તો બે સિલેક્ટ અથવા તો ત્રણ સિલેક્ટની ક્વેરી એક જ ક્વેરીમાં આવતી હોય તો એને ત્રણ ક્લોઝ કહેવાય. એને તમે કમ્બાઈન કરશો એટલે કમ્બાઈનલી એ શું કહેવાશે? વન કમ્પ્લીટ SQL સ્ટેટમેન્ટ. એટલે અલ્ટિમેટલી સપોઝ કે હું એમ કહું છું કે મારે ટેબલ ક્રિએટ કરવું છે, તો ક્રિએટ ટેબલ માટેની આખી ક્વેરી હું લખું છું, બરાબર, તો આખી ક્વેરી જે કમ્પ્લીટ થશે એને એક SQL સ્ટેટમેન્ટ તમે કહી શકો. ક્લિયર. આ ત્રણ ટર્મ બધાને ક્લિયર. જ્યારે પ્રેક્ટિકલી જોશો ત્યારે વધારે આઈડિયા આવશે, બરાબર, કે કોને કીવર્ડ કહેવાય, કોને ક્લોઝ કહેવાય અને કોને સ્ટેટમેન્ટ કહેવાય. ક્લિયર. ચલો આટલી વસ્તુ ક્લિયર બધાને, ત્રણ ટર્મ. સ્ટુડન્ટ. ચલો તો આપણે આગળ વધીએ છીએ. Okay, there are some rules for SQL statement or queries. તમને એમ કીધું કે સપોઝ મારે ટેબલ ક્રિએટ કરવું છે, એના માટેનું જે ક્વેરી લખીશ SQL ની અંદર એને એક SQL સ્ટેટમેન્ટ કહી શકાય. તો એના માટેના અમુક રૂલ્સ છે. That rules we need to follow. ક્લિયર. કયા કયા રૂલ્સ છે? SQL statement start with action verb. For example, select statement. Action verb means reserved word.
ક્લિયર. SQL સ્ટેટમેન્ટ ઓલવેઝ જે રિઝર્વ કમાન્ડ છે, રિઝર્વ વર્ડ છે એનાથી સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે સિલેક્ટ કમાન્ડ ક્રિએટ ટેબલ કરવાનું હશે તો ક્રિએટ થી સ્ટાર્ટ થશે. ડેટા રિટ્રાઈવ કરવો હશે તો સિલેક્ટ થી સ્ટાર્ટ થશે. ડેટા અપડેટ કરવાનો હશે તો SQL સ્ટેટમેન્ટ અપડેટ થી સ્ટાર્ટ થશે. સો ઓલવેઝ SQL સ્ટેટમેન્ટ સ્ટાર્ટ વિથ એક્શન વર્બ. ક્લિયર. It means reserve command. Each verb may be followed by number of clause, for example where. Clear. So each verb, each and every command, reserve command may be followed by number of clause. એટલે એમાં મેં તમને કીધું કે multiple clause એટલે multiple part of SQL statement છે એ આવી શકે. Clear. Suppose કે select નો command type કરું છું, પછી select માં મારે કોઈ પણ condition wise data select કરવો છે તો હું where clause નો use કરું છું. બરાબર. તો where clause છે બરાબર એ પણ reserve keyword છે. Clear. SQL ની અંદર. So each verb, or we can say that each reserve command may be followed by number of clause. એટલે કે multiple clause છે એ એક સ્ટેટમેન્ટ ની અંદર આવી શકે. Next, a semicolon is used to end SQL statement. જ્યારે તમારું SQL statement છે end થઈ જશે, ક્લિયર, ત્યારે કઈ રીતે એને ટર્મિનેટ કરશું સ્ટેટમેન્ટને? સેમિકોલોન. ક્લિયર. આ સિન્ટેક્સ જ છે, આ ફોલો કરવાની છે બધાએ. જ્યારે પ્રેક્ટિકલ જોશું ત્યારે ખ્યાલ આવી જશે કે સેમિકોલોન થી આપણે શું કરશું? એ SQL સ્ટેટમેન્ટને પૂરું કરશું, ટર્મિનેટ કરશું. ઓકે. નેક્સ્ટ, statement may be split across line but keywords cannot be split. કોઈ પણ SQL સ્ટેટમેન્ટ છે તો એ તમે સેપરેટ કરી શકો છો સ્પેસ થી, બરાબર, અથવા તો લાઈન થી, બટ કીવર્ડ છે એ સેપરેટ નહીં થાય. ક્લિયર. કીવર્ડ તમારે આખું જ લખવું પડશે. સપોઝ સિલેક્ટ છે તો સિલેક્ટમાં તમે SE કરી અને સ્પેસ નહીં આપી શકો, બરાબર. એ જ રીતે કોઈ પણ ટેબલ ક્રિએટ કરવાની કેરી છે. 1 મિનિટ સ્ટુડન્ટ. Okay, screen is visible to all of you. Okay. Next જોઈએ, character and date constant must be enclosed with single quote. એટલે કે જ્યારે પણ કેરેક્ટર કોઈ પણ એન્ટર કરવાના થાય અથવા તો ડેટ એન્ટર કરવાની થાય તો એ સિંગલ કોટ ની અંદર તમારે લખવી પડશે, સિંગલ કોટેશન ની અંદર. ક્લિયર. નંબર હશે તો એમાં તમે સિંગલ કોટ નહીં કરો તો ચાલશે, પણ જ્યારે કેરેક્ટર એન્ટર કરવાના થાય એ આપણે ઇન્સર્ટ ની ક્વેરી જોશું, બરાબર. જ્યારે એકચ્યુઅલ ડેટા ઇન્સર્ટ કરશું ત્યારે આપણે જોશું કે જેને આપણે કેરેક્ટર ડેટા ટાઈપ અથવા ડેટ ડેટા ટાઈપ જે ફિલ્ડમાં ડિફાઇન કરેલું હોય એવી વેલ્યુ છે એ આપણે વિધિન સિંગલ કોટ છે એ આપવી પડશે. ઓકે. નાઉ સિંગલ લાઈન કોમેન્ટ જો તમારે આપવી હોય SQL ની અંદર તો ડબલ ડેશ અથવા તો ડબલ હાઇફન સિમ્બોલ તમે કહી શકો. મલ્ટી લાઈન કોમેન્ટ કરવી હોય તો એન્ક્લોઝ બિટવીન સ્લેશ સ્ટાર એન્ડ એન્ડ કરવાનું ત્યારે સ્ટાર અને સ્લેશ. Clear. So these are the some rule of the SQL statement, or we can say that SQL query. Clear. આમાં જો કદાચ કોઈને પણ કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો જ્યારે આપણે એકચ્યુઅલ ક્વેરી છે, બરાબર, એ પરફોર્મ કરશું, એકચ્યુઅલ ક્વેરી જોશું, એની સિન્ટેક્સ જોશું એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ SQL સ્ટેટમેન્ટ છે તો એ રિઝર્વ જે કમાન્ડ છે એનાથી સ્ટાર્ટ થશે, મલ્ટીપલ ક્લોઝ એની અંદર ઇન્ક્લુડ થશે, પછી એ સ્ટેટમેન્ટ સેમિકોલોન થી આપણે ક્લોઝ કરવું પડશે, કીવર્ડ છે સ્પ્લિટ નહીં થાય. ક્લિયર. કેરેક્ટર અને કોન્સ્ટન્ટ છે એ આપણે સિંગલ કોટમાં આપવા પડશે, અને જો કોમેન્ટ આપવી હોય તો આપણે સિંગલ લાઈન ને મલ્ટી લાઈન આ સિમ્બોલ થ્રુ આપી શકીએ. ક્લિયર સ્ટુડન્ટ? એટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? ઓકે. ચલો તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ક્રિએટ કમાન્ડ થી. હાઉ ટુ ક્રિએટ અ ટેબલ. હવે અહીંયા હું તમને પહેલા સિન્ટેક્સ અને એક્ઝામ્પલ બતાવીશ, તેના પર આપણે પ્રેક્ટિકલ કરશું ઇન ઓરેકલ ટેન્જી. બરાબર. ઓરેકલ ટેન્જી મેં ઓલરેડી શેર કરેલું હતું, લિંક છે એ તમને લોકોને મોકલેલી હતી મેં.
જો તમારી પાસે પીસી અથવા તો લેપટોપ હોય બરાબર, તો એમાં ડાઉનલોડ કરી લેજો, અથવા તો ઘણા બધા સ્ટુડન્ટે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લીધું હશે ઓરેકલ 10G. ઘણા બધા સ્ટુડન્ટે હાયર વર્ઝન છે બરાબર, ઓરેકલ 16C અથવા તો 18C, અત્યારે લેટેસ્ટ 19C અવેલેબલ છે ઓરેકલનું. બટ એ હું તમને પ્રિફર એટલા માટે નથી કરતો કે એ વધારે સ્પેસ છે એ ઓક્યુપાય કરશે બરાબર તમારા લેપટોપ કે પીસી ની અંદર. અને આ જે છે એ એક્સપ્રેસ એડિશન છે અને ઓરેકલ 10G, અને એની સાઇઝ છે એ સ્મોલર છે. એટલે આપણે જે ડીબીએમએસ ની અંદર ક્વેરી છે પરફોર્મ કરવાની છે, અથવા તો નેક્સ્ટ એડીબીએમએસ ની અંદર જેટલા પ્રોગ્રામ છે પરફોર્મ કરવાના છે, તો એના માટે આ વર્ઝન છે એ ઇનફ છે. ક્લિયર? સેટઅપ પણ તમે જોશો તો આઈ થિંક 150 કે 200 MB નું જ છે બરાબર. એના હાયર વર્ઝન તમે ઇન્સ્ટોલ કરવા જાશો તો 1.5 કે 2 GB નું એનું સેટઅપ હશે, અને જ્યારે ઇન્સ્ટોલ કરશો ત્યારે વધારે જગ્યા ઓક્યુપાય કરશે. ક્લિયર? સો બેટર છે કે ઓરેકલ 10G અથવા તો ઓરેકલ 11G બરાબર એ ઇન્સ્ટોલ કરો, અને મેં જે આપેલું છે એ કરો તો બેટર છે. ક્લિયર? એમાં કોઈ પણ પ્રકારનો કઈ ડાઉટ હોય ઇન્સ્ટોલેશન વખતે તો મને પર્સનલમાં અથવા તો મીટિંગમાં ગમે ત્યારે લેક્ચરમાં પૂછી શકે છે. ક્લિયર? સો આજે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બાય યુઝિંગ ફર્સ્ટ કમાન્ડ ક્રિએટ ટેબલ. ક્લિયર? સ્ક્રીન શેર કરું છું મારી. પ્રેઝન્ટ. ઓકે. Creating a table. હવે create command is used to creating a table. Table જ્યારે ક્રિએટ કરવું હોય ત્યારે create create command નો યુઝ થાય છે. આ એની સિન્ટેક્સ છે કે કઈ રીતે આપણે ટેબલ ક્રિએટ કરવું. ક્રિએટ પેલા કમાન્ડ, પછી સ્પેસ આપી અને ટેબલ. ક્લિયર? ધેન આફ્ટર સ્પેસ આપી ટેબલનું નામ. ક્રિએટ ટેબલ, ધેન આફ્ટર ટેબલ નેમ. આ સિન્ટેક્સ છે. એક્ચ્યુઅલ એક્ઝામ્પલ ની અંદર તમારે અહીંયા ટેબલનું નામ લખવું પડશે. ક્લિયર? પછી બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ ચાલુ થશે, ધેન આફ્ટર કોલમ નેમ 1, સ્પેસ આપી ડેટા ટાઈપ બ્રેકેટમાં સાઇઝ, ધેન આફ્ટર કોમા. આ જે ફર્સ્ટ કોલમ તમે ડિફાઇન કરો, ક્લિયર, તો એનું કોલમ નેમ, પછી ડેટા ટાઈપ અને સાઇઝ, પછી કોમા આવશે. પછી સેકન્ડ કોલમ નેમ, અગેન સ્પેસ ડેટા ટાઈપ અને બ્રેકેટમાં સાઇઝ, અગેન કોમા. જેટલી કોલમ આવતી હોય બરાબર એની કોલમ ડેફિનેશન આખી લખી અને પછી એ પૂરું કરવા માટે કોમા આવશે. ધેન આફ્ટર એ જ રીતે કોલમ નેમ n, ધેન આફ્ટર ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. જે લાસ્ટ કોલમ ડેફિનેશન હશે ત્યાં કોમા કરવાની જરૂર નથી. પછી બધી કોલમ આવી જાય પછી શું કરવાનું, આ જે રાઉન્ડ બ્રેકેટ ચાલુ કર્યું હતું એ પૂરું થશે અને ટર્મિનેટ કરવા માટે સેમીકોલન. ક્લિયર? This is the syntax of create table command. ક્રિએટ ટેબલ, આ ટેબલ પણ કીવર્ડ જ છે, એટલે ક્રિએટ પછી સ્પેસ આપી ટેબલ. હવે આ ક્રિએટ ટેબલ છે તમે સ્મોલમાં લખો તો પણ ચાલે અને કેપિટલમાં લખો તો પણ ચાલે, કેસ સેન્સિટિવ નથી. ક્લિયર? ક્રિએટ ટેબલ અથવા તો કોઈ પણ એસક્યુએલ ના જે રિઝર્વ કીવર્ડ છે, કમાન્ડ છે, એ કેસ સેન્સિટિવ નથી. સ્મોલમાં લખો તો પણ ચાલે અને કેપિટલમાં લખો તો પણ ચાલે. સો ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ લખવાનું, પછી બ્રેકેટ સ્ટાર્ટ, કોલમ નેમ 1 ડેટા ટાઈપ સાઇઝ, પછી કોમા, કોલમ નેમ 2 ડેટા ટાઈપ સાઇઝ, પછી કોમા, અપ ટુ n, કોલમ નેમ n ડેટા ટાઈપ સાઇઝ, પછી આ રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ડ સેમીકોલન. This is the syntax to create a table. ક્લિયર? આ ટેબલ આપણે ઓરેકલ 10G જે SQL નું એડિટર નાખ્યું છે આપણે બરાબર, SQL નું જે ટૂલ યુઝ કરવાના છીએ આપણે એની અંદર આપણે ક્રિએટ કરશું ટેબલ. પહેલા આપણે સિન્ટેક્સ જોઈ, હવે એક એક્ઝામ્પલ જોઈ લઈ, પછી આપણે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરશું. ઓકે. હવે આનું ડિસ્ક્રિપ્શન જે સિન્ટેક્સ આપેલી છે, a table name should be unique. It must not match with existing table. જ્યારે તમે ઓરિજિનલી ટેબલ ક્રિએટ કરતા હોય ત્યારે ટેબલનું નામ રાખેલું હશે. ફોર એક્ઝામ્પલ મારે સ્ટુડન્ટ નામનું ટેબલ બનાવવું છે, ટુગેધર ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ, તો હું ટેબલનું નામ સ્ટુડન્ટ રાખું છું. એકવાર સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ થઈ ગયું તો સેમ નામનું ટેબલ હું બીજી વાર ક્રિએટ કરી શકીશ નહીં. સો ધ ટેબલ નેમ શુડ બી unique, or we can say that must be unique. Next, a table name and column name must start with alphabet. Clear? Must not match with reserved keyword.
આલ્ફાબેટ થી સ્ટાર્ટ થશે, ટેબલ નું નામ અથવા તો કોલમ નું નામ ડિજિટ થી સ્ટાર્ટ નહીં થાય. ક્લિયર? ઓલવેઝ આલ્ફાબેટ થી સ્ટાર્ટ થશે એન્ડ રિઝર્વ કીવર્ડ થી મેચ ન થવું જોઈએ. કોલમ નું નામ અથવા ટેબલ નું નામ એ રિઝર્વ કીવર્ડ જે રિઝર્વ કમાન્ડ છે એનાથી સ્ટાર્ટ ન થવું જોઈએ. બરાબર? સપોઝ તમારે ક્રિએટ ટેબલ કરવા માટેનું કમાન્ડ છે, બરાબર? ટેબલ ક્રિએટ કરવું છે તો એ ટેબલ નું નામ તમે ક્રિએટ ન રાખી શકો. સિલેક્ટ સ્ટેટમેન્ટ છે તો એ ટેબલ નું નામ તમે સિલેક્ટ ન રાખી શકો અથવા તો કોલમ નું નામ તમે સિલેક્ટ ન રાખી શકો. ક્લિયર? એન્ડ શુડ બી કોમ્બિનેશન ઓફ capital A to Z, small a to Z, 0 to 9 and underscore. ક્લિયર? જે તમે ટેબલ નું નામ અથવા તો કોલમ નું નામ ડિફાઇન કરો એટલી વસ્તુમાંથી જ આવવું જોઈએ. કેપિટલ A to Z, સ્મોલ a to Z, 0 to 9 અને અંડરસ્કોર. બીજા કોઈ પણ પ્રકારના સિમ્બોલ છે, બરાબર, હેશ છે, ડોલર છે, એટ ધ રેટ છે, કોઈ પણ પ્રકારના સિમ્બોલ આના સિવાય એ એક્સેપ્ટ કરશે નહીં ટેબલના નામ અને કોલમ નેમમાં. હેવિંગ મેક્સિમમ લેન્થ અપ ટુ 30 કેરેક્ટર, એટલે તમે કોઈ પણ કોલમનું નામ અથવા ટેબલનું નામ છે એટલું આપી શકો. એની મેક્સિમમ લેન્થ છે 30 કેરેક્ટર, નોટ મોર ધેન ધેટ. પણ આપણે મિનિમમ ટેબલનું નામ હોય, મિનિમમ કેરેક્ટર એ જ રાખશું. Each column definition requires name, data type and size for that column. મેં તમને કીધું એમ કે કોલમ ડેફિનેશન છે તો એની અંદર કોલમનું નામ, ડેટા ટાઈપ અને સાઇઝ છે એ ડિફાઇન કરવાના છે. જોઈ લો સિન્ટેક્સ. આ કોલમ ડેફિનેશન છે તો કોલમનું નામ, પછી ડેટા ટાઈપ આવશે અને પછી સાઇઝ. તો બધી જ કોલમમાં, સપોઝ 5 કોલમ છે એક ટેબલમાં, તો 5 કોલમમાં આ વસ્તુ ફોલો થવી જોઈએ. કોલમનું નામ, એનું ડેટા ટાઈપ અને સાઇઝ. ક્લિયર? Next, each column definition is separated from the other by a comma. તમને જેમ સિન્ટેક્સમાં કીધું કે અહીંયા એક ડેફિનેશન, કોલમ ડેફિનેશન પૂરી થાય પછી કોમા આવશે, પછી સેકન્ડ, પછી કોમા, લાસ્ટ હશે તો એના પછી કોમાની જરૂર નથી કારણ કે અહીંયા સ્ટેટમેન્ટ છે એ ઓવર થતું હશે. Then the entire SQL statement is terminated with semicolon. Clear? જેમ સિન્ટેક્સમાં તમે જોયું કે અહીંયા આ બ્રેકેટ ઓવર થઈ અને પછી સેમિકોલોન થાય છે to terminate the SQL statement. So this is the description કે તમે જ્યારે ક્વેરી લખો છો ત્યારે તમારે ટેબલનું નામ છે એ કોલમનું નામ છે એ કઈ રીતે આપવું જોઈએ, જે કોલમ ડેફિનેશન છે એ કઈ રીતે આપવી જોઈએ with data type and size, પછી કોમાથી સેપરેટ થશે and સેમિકોલોન થી ટર્મિનેટ થશે. ઓકે, નેક્સ્ટ હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Okay, example. Create an account table having 3 columns for account number, balance and branch name as described below. આપણે એક account નામનું ટેબલ છે એ ક્રિએટ કરવાનું છે by using 3 column, account number, balance and b name એટલે branch name. Clear? account number છે એનો હું ડેટા ટાઈપ છે કેરેક્ટર રાખું છું, એની સાઇઝ છે મારે 3 રાખવી છે. બેલેન્સ છે, બરાબર, એટલે એ પર્ટિક્યુલર કોઈ બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવ્યું તો તમારે બેલેન્સ ઇન્ક્લુડ કરવી હોય કે ભાઈ કેટલી બેલેન્સ છે, બરાબર, તો એ ઓલવેઝ શેમાં આવશે? નંબરમાં આવશે. તો નંબર અને એની સાઇઝ હું રાખું છું 9. પછી બ્રાન્ચ નેમ, એના માટે મેં કોલમ નેમ શોર્ટમાં લખેલું છે બી નેમ અને એમાં આપણે રાખશું where 2. અકાઉન્ટ નંબર છે એમાં કેરેક્ટર એટલા માટે રાખેલું છે કે આપણે જનરલી અકાઉન્ટ જ્યારે ઇન્સર્ટ કરશું ત્યારે આગળ પ્રિફિક્સમાં a લગાડશું, A01, A02, A03 એ રીતે અકાઉન્ટ નંબર ઇન્સર્ટ કરશું, એટલા માટે કેરેક્ટર રાખેલું છે. જો તમારે એવી રીતે અકાઉન્ટ નંબર ઇન્સર્ટ કરવા હોય 101, 102, 103 તો આપણે અહીંયા કેરેક્ટરની જગ્યાએ નંબર ડેટા ટાઈપ રાખીશું. ક્લિયર? સો આ રીતનું આપણે ટેબલ છે એ ક્રિએટ કરવું છે, બરાબર. તો જે પ્રીવિયસ આપણે સિન્ટેક્સ જોઈ એ સિન્ટેક્સને તમે ફોલો કરો તો અકાઉન્ટ ટેબલ તમે કઈ રીતે બનાવી શકો? ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ એટલે કે અકાઉન્ટ, ધેન આફ્ટર બ્રેકેટ ચાલુ થશે, પછી ફર્સ્ટ કોલમનું નામ અકાઉન્ટ નંબર, પછી એનો ડેટા ટાઈપ બ્રેકેટમાં સાઇઝ, પછી કોમા કરી સેકન્ડ કોલમ, પછી એનો ડેટા ટાઈપ સાઇઝ, પછી કોમા, થર્ડ કોલમ, પછી ડેટા ટાઈપ, પછી સાઇઝ, પછી બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે કે આવું ટેબલ મારે વિથ 3 ફિલ્ડ અને આ ડેટા ટાઈપ અને આ સાઇઝ સાથે ક્રિએટ કરવું તો હું કઈ રીતે કરી શકું. ઇનપુટમાં એટલે કે જ્યારે આપણે ક્વેરી પરફોર્મ કરશું ત્યારે ઇનપુટમાં શું આપશું? આ રીતે ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ અકાઉન્ટ,
બ્રેકેટ મેં ચાલુ કર્યો, પછી અહીંયા ફિલ્ડ નું નામ ફર્સ્ટ ફિલ્ડ અકાઉન્ટ નંબર, then after character બ્રેકેટમાં સાઇઝ, પછી કોમા, બેલેન્સ સેકન્ડ ફિલ્ડ, then after number બ્રેકેટમાં એની સાઇઝ 9, પછી કોમા, then after થર્ડ ફિલ્ડ નેમ બી નેમ, પછી એનો ડેટા ટાઈપ varchar 2 બ્રેકેટમાં એની સાઇઝ. અહીંયા થર્ડ જે છે એ લાસ્ટ કોલમ છે તો અહીંયા કોમા નહીં આવે, પછી આ રાઉન્ડ બ્રેકેટ ઓવર થશે અને SQL સ્ટેટમેન્ટ ઓવર કરવા માટે સેમિકોલોન આવશે. ક્લિયર? તમે આ રીતે પણ લાઈન બાય લાઈન સ્ટેટમેન્ટ લખી શકો અને સેમ સ્ટેટમેન્ટ છે બરાબર એ તમે એક લાઈનમાં લખવાની ટ્રાય કરો તો પણ ચાલશે. ફોર એક્ઝામ્પલ આ રીતે ક્રિએટ ટેબલ અકાઉન્ટ, પછી અહીંયા બ્રેકેટ ચાલુ કરી દો, અકાઉન્ટ નંબર કેરેક્ટર 3 કોમા બેલેન્સ, પછી એનો ડેટા ટાઈપ નંબર, સાઇઝ 9, પછી બી નેમ varchar 2 10 અને મેઇન બ્રેકેટ છે આ ઓવર અને સેમિકોલોન. સો આ રીતે એક લાઈનમાં પણ તમે લખી શકો. ક્લિયર? આટલી વસ્તુ તમે ઓરેકલ ની અંદર કરશો બરાબર એટલે આઉટપુટ આવશે ટેબલ ક્રિએટેડ. તમારું ટેબલ છે એ ક્રિએટ થઈ જશે. ક્લિયર? ધીસ ઇઝ ધ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ ઓફ ક્રિએટિંગ અ ટેબલ. સેમ વસ્તુ આપણે પ્રેક્ટિકલી અત્યારે જોવાની છે બરાબર. ટાઈમ ઓછો છે મીટિંગનો, બટ હું તમને પ્રેક્ટિકલી દેખાડી દઉં છું કે કઈ રીતે આ વસ્તુ છે એ પરફોર્મ થશે ક્વિકલી. પછી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછજો. હું ડાયરેક્ટલી ઓરેકલ જે છે બરાબર એ શેર કરું છું, મારે ચાલુ જ કરેલું છે. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ ટુ ઓલ ઓફ યુ. ઓરેકલ દેખાય છે બધાને? SQL પ્લસ એડિટર. Screen is visible to all of you. Student? Yes, sir. Okay. ચલો ડેટાબેઝમાં હું કનેક્ટ થઈ ગયો છું. હવે આપણે ટેબલ ક્રિએટ કરવું હોય તો હું લખીશ ક્રિએટ, then after table, then after account. ક્લિયર? ટેબલનું નામ ક્રિએટ ટેબલ, then after account. પછી હું એન્ટર આપી દઉં છું, બ્રેકેટ ચાલુ કરું છું, ફર્સ્ટ ફિલ્ડ આપું છું અકાઉન્ટ નંબર, એનો ડેટા ટાઈપ આપું છું કેરેક્ટર, સાઇઝ આપું છું 3, પછી હું કોમા કરું છું, પછી પાછું એન્ટર આપું છું, સેકન્ડ ફિલ્ડ હું આપું છું બેલેન્સ, એનો ડેટા ટાઈપ આપું છું નંબર અને સાઇઝ આપું છું 9, અગેન કોમા કરું છું, થર્ડ ફિલ્ડ આપું છું બી નેમ, એનો ડેટા ટાઈપ આપું છું varchar 2, એની સાઇઝ આપું છું 10 અને લાસ્ટમાં હું છે બ્રેકેટ ઓવર કરી અને સેમિકોલોન આપું છું. ક્લિયર? શું કર્યું આપણે? ક્રિએટ ટેબલ અકાઉન્ટ, પછી બ્રેકેટ ચાલુ કર્યો, ફર્સ્ટ ફિલ્ડ અકાઉન્ટ નંબર, એનું ડેટા ટાઈપ સાઇઝ, પછી કોમા, પછી સેકન્ડ ફિલ્ડ, પછી ડેટા ટાઈપ સાઇઝ, કોમા, પછી થર્ડ ફિલ્ડ, એનું ડેટા ટાઈપ સાઇઝ. અહીંયા કોમા કરવાની જરૂર નથી, પછી બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. હવે એન્ટર કરું છું હું. સેમિકોલોન કરશો એટલે ટર્મિનેટ થશે. જ્યાં સુધી સેમિકોલોન નહીં કરો ત્યાં સુધી SQL સ્ટેટમેન્ટ છે ટર્મિનેટ નહીં થાય. આ આખું તમે જે લખ્યું એને SQL સ્ટેટમેન્ટ કહી શકો. હવે હું એન્ટર કરું છું, પ્રોસેસ થશે અને પછી આઉટપુટ છે ડિસ્પ્લે થશે. આઉટપુટ શું આવ્યું? ટેબલ ક્રિએટેડ. ક્લિયર? સો આ તમારું ટેબલ છે એ ક્રિએટ થઈ ગયું છે. હવે આ ટેબલ તમારું ક્રિએટ થઈ ગયું છે એ તમારે જોવું હોય બરાબર. અત્યારે તમે ટેબલ ક્રિએટ કરી નાખ્યું, ટેબલ ક્રિએટેડ લખેલું આવી ગયું, પણ જો તમારે જોવું હોય કે મારું ટેબલ એકચ્યુઅલમાં ક્રિએટ થયું છે કે નહીં, ક્લિયર? તો એના માટે એક ડિસ્ક્રાઇબ કમાન્ડ છે. ડિસ્ક્રાઇબ અને પછી સ્પેસ આપી અને તમે જે ટેબલનું નામ આપ્યું છે એ તમારે આપવાનું. એ કેપિટલ કર્યો છે તો એ કેપિટલ, ક્લિયર? ACCOUNT અને પછી સેમિકોલોન. ડિસ્ક્રાઇબ કરશો એટલે તમને ટેબલ ડિસ્ક્રાઇબ થયેલું દેખાડશે. નેમ એટલે કે ફિલ્ડના નામ આવશે, અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ, પછી ટાઈપ આવશે એટલે કે એનું ડેટા ટાઈપ કેરેક્ટર 3, નંબર 9, varchar 2 10. અહીંયા જે નલ લખેલું છે મીન્સ એ કોઈ કોલમ તમે નલ નથી આપેલી. નોટ allowing null to any column. આ ક્યારે યુઝ થશે? જ્યારે આપણે કન્સ્ટ્રેન્ટ છે જોશું આગળના ચેપ્ટરમાં ત્યારે. કોઈ પણ કોલમ એવી હોય કે તમારે નલ
નો રાખવી હોય એટલે કે નોટ નલ રાખવી હોય ત્યારે આનો યુઝ થશે. ક્લિયર? અત્યારે આ ડિફાઇન કરે છે કોઈ કોલમ નલ છે કે નહીં. બરાબર? અહીંયા કાંઈ ડિસ્પ્લે નહીં થાય નલની નીચે. શું કામ? કારણ કે આપણે કોઈ કોલમમાં કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કર્યો નથી. એ કન્સ્ટ્રેન્ટ આગળ આવશે એટલે આપણે જોશું. ક્લિયર? આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ? ક્રિએટિંગ અ ટેબલ, મેં આ રીતે ક્વેરી લખી, પછી ટેબલ ક્રિએટ થઈ ગયું. પછી હું ટેબલને ડિસ્ક્રાઇબ કરું છું. આમાં તમે શોર્ટમાં DESC પણ લખી શકો. DESC પછી ટેબલનું નામ. ઓકે, આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લો. એની ડાઉટ રિગાર્ડિંગ ટુ કમાન્ડ, એક ક્રિએટ નો અને એક ડિસ્ક્રાઇબ ટેબલ નો? Okay, clear. No. Okay, almost student ને સમજાઈ ગયું છે. સો આજના સેશનમાં આપણે આટલી જ વસ્તુ રાખી. બરાબર? બે વસ્તુ આપણે પ્રેક્ટિકલમાં શીખ્યા, ટેબલ ક્રિએટ કરવાનું અને ટેબલને ડિસ્ક્રાઇબ કરવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ટેબલ ક્રિએટ કરશું વિથ ન્યૂ ફિલ્ડ, ન્યૂ ડેટા ટાઈપ. ક્લિયર? અને પછી એને ડિસ્ક્રાઇબ કરશું અને પછી ની અંદર ડેટા છે એ ઇન્સર્ટ કરતા શીખશું બાય યુઝિંગ ઇન્સર્ટ કમાન્ડ. ક્લિયર? સો આજનો સેશન છે એ આપણે અહીંયા જ એન્ડ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.